દારૂબંધી વાળું જે રાજ્ય છે ત્યાં અનેક લોકોએ દારૂ પીવાના કારણે જીવ ગુમાવ્યો છે અને એના કારણે ફરી એકવાર એવી ચર્ચા તેજ થઈ છે કે ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરી દેવી જોઈએ. ગુજરાતની દારૂબંધી જે રીતે ચાલી રહી છે, જે સિસ્ટમથી ચાલી રહી છે અને બિલકુલ નિષ્ફળ ગઈ છે, ફક્ત કાગળ ઉપર છે. તો એવું થયું છે કે ભાવનગરની અંદર જ દારૂ બનાવવાની ફેક્ટરી બનાવી દીધી, એટલે બહારથી ક્યાંય લાવવાની વાત બી નથી કરી, ત્યાં જ બનાવી દેવા. ઓન પેપર કહું છું કે દર વર્ષે ગુજરાત રાજ્યની અંદર 30,000 કરોડનો ભ્રષ્ટાચાર ખાલી દારૂના હિસાબે થાય છે. તો દારૂ સિવાયના પણ નશા છે, ડ્રગ્સ છે, ગાંજો છે, એ પણ ખૂબ જ વધી રહ્યું છે અને એ તો ક્યાંય પણ મંજૂર નથી. એને તો પર તો આખા દેશભરમાં પ્રતિબંધ છે. તો નશો કરવા વાળા ગમે ત્યાંથી કરવાના, તો શું એ નશા માટે એમને પરમિશન આપી દેવી જોઈએ? આખા દેશમાં 2 સ્ટેટમાં દારૂબંધી છે, તો બાકીના જે રાજ્યો છે, 31 રાજ્યોના જે નેતાઓ બેતાઓ મૂર્ખી ના છે કે એમના રાજ્યમાં દારૂબંધી નથી કરતા? એ લોકોને અક્કલ નથી? આ 2 રાજ્યવાળાને જ અક્કલ છે? અરે આ 2 રાજ્યના નેતાઓને ભ્રષ્ટાચાર કરવો છે. કાયદામાં કઈ વાંક નથી, કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે અને એનાથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એટલે પોલીસ તંત્રથી લઈને નેતાઓ સુધી ભ્રષ્ટાચાર કરે છે. એના કારણે આ કાયદો આપણે લાગુ નથી કરાવી શકતા. જેમાં તમને તો આ આખો વિષય છે ને, ભ્રષ્ટાચાર માટે સ્પેશિયલ આ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. શુક્રવાર નામ એ લોકો ક્યાં આતંકવાદી છે કે ભાઈ હમણાં ડુમસમાં પાર્ટી કરતા હતા એક ભાઈ, બરાબર, એને બધી લેડીઝોના બધાના નામ આપી ભાઈ આ પકડાના. એટલે એ લોકોએ શું ગુનો કર્યો? ગુનો તો એટલો જ છે ને કે ભારતનો નાગરિક છે પણ ગુજરાતમાં રહે એટલે એનો ગુનો થઈ ગયો. એ જ વ્યક્તિ મહારાષ્ટ્રમાં લોકો ઘરમાં દારૂ પીઓ કોઈ પકડવા જાય છે? પોલીસ ખાતું ભ્રષ્ટાચારથી ખૂબ જ બદનામ છે, પહેલેથી જ બદનામ છે. તો પછી જે કેસમાં પોલીસ ખાતું કાર્યવાહી કરે છે, જેમ કે દુષ્કર્મના કેસ હોય કે મહિલાઓ રિલેટેડ કેસ હોય, જે ગંભીર ગુનાઓ કહી શકાય, એમાંય પછી પોલીસ ભ્રષ્ટાચાર કરવા માંડે. પોલીસની તકલીફ શું છે? પોલીસ સીધી રાજકીય સંરક્ષણ હેઠળ છે. હવે માનો કોઈ નેતા વિરુદ્ધની કોઈ કમ્પ્લેન FIR કરી દીધી, તો એ ખરેખર જો સાચો અને સારો અધિકારી છે તેની તરત બદલી થઈ જશે. 60-65 વર્ષોથી ગુજરાતમાં દારૂબંધી છે. હવે એ સ્પ્રિંગ દબાયેલી છે એમ આપણે કહીએ, પણ જો એકદમથી એ દારૂબંધી દૂર કરી દેવામાં આવે, હટાવી લેવામાં આવે, તો એ સ્પ્રિંગ એકદમથી ઉછળશે. એટલે સાબુ ઉલટાનું તમને એમ કહું છું, જો દારૂની છૂટ થશે ને તો ગુજરાતમાં જેટલો દારૂ પીવાય છે ને એનાથી કદાચ અડધો જ. ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ થયો છે. આ એ ગુજરાત છે જેને આપણે ગાંધીના ગુજરાત તરીકે ઓળખીએ છીએ, જ્યાં દારૂબંધી છે. એક ટીપુય દારૂ જ્યાં ન મળવું જોઈએ ત્યાં અવારનવાર દારૂની રેલમછેલ થતી જોવા મળે છે. અને અત્યાર સુધી આપણે દેશી દારૂમાં લઠ્ઠાકાંડ જોયા હતા. હજુ 5 વર્ષ પણ નથી થયા. 5 વર્ષમાં બીજો લઠ્ઠાકાંડ છે. બોટાદમાં પહેલા દેશી દારૂમાં લઠ્ઠાકાંડ થયો હતો અને હવે અંગ્રેજી દારૂમાં લઠ્ઠાકાંડ થયો છે ભાવનગરમાં. હવે જ્યારે લઠ્ઠાકાંડના આવા કોઈ સમાચાર આવે છે ત્યારે એક વાત અને ચર્ચા દર વખતે સામે આવતી હોય છે. એ ચર્ચા એવી હોય છે કે જો દારૂબંધી વાળા રાજ્યમાં પણ આવી રીતે સરેઆમ દારૂ મળતો હોય, આટલું સરળતાથી દારૂ મળતો હોય, અને પછી એ દારૂમાં ભેળસેળ થતી હોય, એની ગુણવત્તા ન સારી હોય, અને પછી એમાં લઠ્ઠાકાંડ થાય અને અનેક પરિવારોએ, ગરીબ પરિવારોએ પોતાના જીવ ગુમાવવા પડે, એના કરતા તો પછી દારૂબંધી હટાવી દો. કારણ કે જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યોમાં આવી રીતે લઠ્ઠાકાંડ વારંવાર આપણને જોવા નથી મળતા, જેની સરખામણીમાં દારૂબંધી વાળા રાજ્યમાં અવારનવાર લઠ્ઠાકાંડ વધુ થતા હોય છે. હવે આ ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે કે હવે ગુજરાતને દારૂબંધીથી મુક્ત કરી દેવું જોઈએ. આ સમગ્ર જે ઘટના છે એના વિશે વિગતે ચર્ચા કરવી છે કે શું ગુજરાતને હકીકતમાં દારૂબંધીથી દૂર કરવું જોઈએ કે ગુજરાતને દારૂબંધી સાથે જ રાખવું જોઈએ. આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે સામાજિક અગ્રણી એવા અતુલ દવે જોડાયા છે. અતુલભાઈ નમસ્કાર. અતુલભાઈ, જે પ્રમાણે અત્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે અને ફરી એકવાર દારૂબંધી વાળું જે રાજ્ય છે ત્યાં અનેક લોકોએ દારૂ પીવાના કારણે જીવ ગુમાવ્યો છે અને એના કારણે ફરી એકવાર એવી ચર્ચા તેજ થઈ છે કે ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરી દેવી જોઈએ, જેના કારણે લોકો આવો ખરાબ કેમિકલ વાળો દારૂ પીવાને બદલે
સારી ગુણવત્તા વાળો દારૂ પી શકે? આ બાબતે તમારું શું માનવું છે? પહેલા તો ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો અને એમાં જે કોઈ લોકોએ એમના જીવ ગુમાવ્યા છે, એમના આત્માને પ્રભુ શાંતિ આપે. જે લોકો હોસ્પિટલમાં જીવન મરણના ઝોલા ખાઈ રહ્યા છે, એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય. અને જે પરિવારો ઉપર આ દુઃખની ઘડી આવી છે, એ પરિવારને આ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે, એવી હું આપની ચેનલના માધ્યમથી પ્રાર્થના કરું છું. હવે વાત આવે છે કે ગુજરાતમાં દારૂબંધી રાખવી કે કાઢી નાખવી. તો આ વિષય ઉપર મેં આજથી 10 વર્ષ પહેલા પણ આ જ વાત કરી હતી કે ગુજરાતની દારૂબંધી જે રીતે ચાલી રહી છે, જે સિસ્ટમથી ચાલી રહી છે અને બિલકુલ નિષ્ફળ ગઈ છે, ફક્ત કાગળ ઉપર છે. તો આ બાબતે સરકારે પુનઃ વિચાર કરીને એક સારી પોલિસી ઘડવી જોઈએ. અને એ વાત ઉપર હું આજે કાયમ છું. આપને જાણીને નવાઈ લાગશે, જ્યારે હું 10 વર્ષ પહેલા આ વિષય બોલ્યો કે ભાઈ ગુજરાતમાંથી આ બકવાસ દારૂબંધી હટાવી દો, આનાથી કોઈ ફાયદો નથી, ત્યારે લોકો મારો વિરોધ કરતા હતા. એમ કહેતા હતા કે ભાઈ આ તો ગાંધીનું ગુજરાત છે અને આવી બધી વાત ન કરવી જોઈએ. પરંતુ આજે 10 વર્ષ પછી જ્યારે પરિસ્થિતિ એની એ છે, સામે વિકટ થઈ રહી છે, ત્યારે મારી જે વાત હતી એને આજે હજારો લોકો અનુમોદન આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે જો આ જ રીતે દારૂબંધી ચાલતી હોય, આવી જ રીતે લઠ્ઠાકાંડો થતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો પછી આ બાબતે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ ને ખોટી કોઈ વાતને પકડી ન રાખવી જોઈએ. અને ગુજરાતમાંથી જે દારૂબંધી બકવાસ છે એને હટાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. હવે આનાથી એવું થશે કે ઘણા લોકો કોઈ પણ જાતની સમજ્યા બુજ્યા વગરની ફાલતુની એક જ વાત કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાંથી દારૂબંધી હટી જશે તો ગુજરાતની શાંતિ સલામતી ડોળાઈ જશે, બેન દીકરીઓને બહાર નીકળવું ભારે પડી જશે અને ગુજરાતનો ક્રાઇમ રેટ વધી જશે. તો આવા લોકો જે કોઈ લોજિકને સમજ્યા વગર આવી બકવાસ વાતો કરે છે ને, એના ડરના કારણે, સામાજિક ડરના કારણે અને વિરોધ પક્ષના કારણ વગરની રાજનીતિના કારણે કદાચ સત્તા પક્ષ ઈચ્છે તો પણ દારૂબંધી હટાવી શકે એમ નથી. કેમ કે આ લોકો જ્યારે પણ આવું થાય ત્યારે વાસ્તવિક માગણી કરતા જ નથી. જ્યારે આ પરિસ્થિતિ પેદા થાય એટલે કે દારૂબંધી કડક કરો, આમ કરો, તેમ કરો, ના ભાઈ ન થાય. એના હું તમને 1 નહીં 10 કારણો આપી શકું કે ગુજરાતમાં દારૂબંધી કેમ શક્ય નથી. પહેલી વાત તો એ છે કે ગુજરાત રાજ્યની ચારે બાજુ જેટલા સ્ટેટ આવેલા છે, પછી રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે જે યુનિયન ટેરિટરી છે કે દીવ દમણ હોય, આ બધી જ જગ્યાએ દારૂની છૂટ છે. તો અહીંયા કોઈ બોર્ડર ઉપર મિલિટરી તો છે નહીં કે ત્યાંથી મિલિટરી આ વસ્તુ રોકી દેવાની છે. ચલો તમે રોડ રસ્તા ઉપર 8-10 તમારે આરટીઓ પેલી પાર્ટી હશે કે ભાઈ રાજસ્થાન બોર્ડરમાં આરટીઓ હશે, શામળાજી બોર્ડર ઉપર છે, મધ્યપ્રદેશ બોર્ડર ઉપર હશે, મહારાષ્ટ્ર બોર્ડર ઉપર હશે. પણ ગામના ગામ જે છે, સપોઝ જે ગામડા છે, એક ગામ ગુજરાતમાં છે, બીજું ગામ રાજસ્થાનમાં છે, એક ગામ ગુજરાતમાં છે, બીજું ગામ મધ્યપ્રદેશમાં છે, તો એક ગામમાં દારૂની છૂટ છે, બીજા ગામમાં દારૂ બંધ છે. તો અહીંયા ક્યાં પોલીસ રહેવાની છે કે કોઈ મિલિટરી રહેવાય? તો એક ગામમાંથી એક આ રોડ પસાર કરીને ખાલી 10 ફૂટ દૂર જશે ત્યાં બીજા ગામમાં દારૂ મળશે. એટલે આ વસ્તુ એક તો ભૌગોલિક રીતે શક્ય નથી. બીજી વાત એવી છે કે ગુજરાતની આ જે નિષ્ફળ ગયેલી દારૂબંધીના હિસાબે હાલ તમને ટીલ ટુડેનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે નામની એક કેન્દ્ર સરકારની સંસ્થા છે. એ સંસ્થા દર વર્ષે આવા વ્યસનો ઉપર સર્વે કરતી હોય છે કે ભાઈ કોણ સિગરેટનું વ્યસન કરે છે, કોણ તમાકુનું વ્યસન કરે છે, કોણ દારૂનું વ્યસન કરે છે, અથવા તો કોણ XYZ વ્યસન કરે છે. તો એક નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો જ્યારે મેં આ વસ્તુ કીધી કે ભાઈ ગુજરાતમાંથી આ બકવાસ દારૂબંધી હટાવી લો, ત્યારે એ લોકોએ જે સર્વે કર્યો ત્યારે કીધું ગુજરાતમાં 45 લાખ લોકો ડ્રિંક કરે છે. આ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 2015-16 ના આંકડા છે. એ પછી આજે 10 વર્ષનો સમય જતો રહ્યો. 10 વર્ષ પછી એ જ ઓર્ગેનાઇઝેશનનું જે બહાર આવ્યા છે આંકડા
એ એવું કે છે કે ગુજરાતમાં 1.25 કરોડ લોકો દારૂ પીવે છે. હવે તમે વિચારો, જે 1.25 કરોડ લોકો દારૂ પીવે છે એમાંથી પરમિટ તો 1 લાખ લોકો પાસે છે, જે લોકો લીગલ સ્ટોર ઉપર જઈને દારૂ ખરીદે છે. તો બાકીના જે લોકો છે એ દારૂ ક્યાંથી લાવે છે? એ 2 નંબરમાં દારૂ લાવે છે. ધેટ મીન્સ એવું છે કે ભાઈ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ચાલે છે, ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એટલે ન ભૌગોલિક રીતે આપણે આને રોકી શકીએ છીએ, ન આ રીતે રોકી શકીએ, કેમ કે આટલા બધા લોકો પીવા વાળા છે તો ગમે ત્યાંની વ્યવસ્થા કરી લેવાના છે, કરે જ છે. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ દારૂબંધી ન હટાવવી જોઈએ, એ લોકોને પણ ખબર છે કે જેને પીવો છે એ ગમે ત્યાંથી લાવીને પીવાનો જ છે, અને નથી પીવો એ નથી જ પીવાના. જો અગર તમે નથી પીતા તો તમારે શું કરવા ચિંતા કરવાની? તમે શું કરવા? તમારે નહીં પીવાનું ભાઈ. હું તમને એક સાદો દાખલો 2 જ વસ્તુનો આપું કે સિગરેટ, બીડી ને તમાકુ ગુજરાતમાં ડગલે ને પગલે દરેક પાનના ગલ્લે અહીંયા મળે જ છે ને, ગુટકાય મળે છે, તમાકુ મળે છે. શું ગુજરાતના તમામ નાગરિકો સિગરેટ પીવે છે? શું ગુજરાતના તમામ નાગરિકો તમાકુ ખાય છે? નથી ખાતા, નથી પીતા. જેટલા પીવે છે એટલા પીવે છે. એમ જે લોકોને દારૂ પીવો છે ગમે ત્યાંથી લાવીને પીવે છે. અચ્છા, આવી જે ફાલતુ વાત કરે એમને બીજું પણ હું કહું, જેમ કે ગુજરાતના લગભગ 40-45 લાખ લોકો તો અમેરિકામાં રહે છે, તો અમેરિકામાં દારૂની છૂટ છે, તો શું 45 લાખ લોકો ડ્રિંક કરતા હશે? એટલે આ જે વાહિયાત દલીલો કરે છે ને, એ લોકોને મારા વિનંતી છે કે ભાઈ હવે કમસે કમ તમારી આવી દલીલો બંધ કરો અને સરકારને સહયોગ કરો. વિરોધ પક્ષોને પણ હું કહું છું, ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને, કે ભાઈ તમે ત્રણેય મળીને એકબીજા ઉપર આક્ષેપો કર્યા વગર કે ભાઈ આમ કરો, એનાથી ગમે એટલું કડક કશું જ થવાનું નથી. સામો ભ્રષ્ટાચાર વધશે, સામા ડુપ્લિકેટ દારૂ વેચાણ વધશે, અને હપ્તા વધશે, અને દારૂના ભાવ વધશે. આજની તારીખમાં આજે જ અખબારમાં છે કે 3 દિવસથી સરકારે કડક કર્યું તો દારૂના ભાવ 3 ગણા થઈ ગયા. વેચવા વાળો ક્યાં બંધ થયો છે? ટીલ ટુડે બી ગુજરાતમાં દારૂ મળે છે. હું કોઈ સરકારની નિષ્ફળતાની વાત નથી કરતો, પણ આ વસ્તુ શક્ય જ નથી જેના માટે આપણે માથા પછાડી ગયા છીએ. એટલે મારી સરકારને વિનંતી છે કે આ બાબતે એક સમિતિ બનાવવામાં આવે, એમાં વિરોધ પક્ષના લોકોને પણ લો, સામાજિક આગેવાનોને પણ લો, રિટાયર્ડ પોલીસ અધિકારીઓને પણ લો, અને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરો કે ખરેખર દારૂબંધીથી ગુજરાતને કોઈ ફાયદો છે ખરો? અને જો એ વિસ્તૃત ચર્ચાના અંતે ન લાગે તો સામૂહિક રીતે સર્વાનુમતે ગુજરાત વિધાનસભામાં આનો કાયદો પસાર કરી અને આ બકવાસ નાટક બંધ કરી દેવું જોઈએ. અતુલભાઈ, તમે બોર્ડરની વાત કરી કે બધી જ બોર્ડરે જે પ્રમાણે, એક તો આપણી ભૌગોલિક સ્થિતિ છે કે ગામને આપણે સુરક્ષિત ના રાખી શકીએ, અને બોર્ડરમાંથી ગમે એ પ્રકારે બુટલેગરો કોઈ પણ પ્રયાસ કરીને ઘૂસડવાનો પ્રયાસ કરશે. એક તો આપણી પોલીસ ફોર્સ એટલી બધી નથી કે ખાલી દારૂ માટે જ આપણે અટકાવી શકીએ. પણ ભાવનગરની આપણે જે ઘટના જોઈએ તો ભાવનગરમાં તો એવું થયું છે કે ભાવનગરની અંદર જ દારૂ બનાવવાની ફેક્ટરી બનાવી દીધી હતી. એટલે બહારથી ક્યાંય લાવવાની વાત બી નથી કરી, ત્યાં જ બનાવી દેવાનું. એમાં એવું છે કે તમારી વાતમાં હું સુધારો કરીશ. એ લોકો મધ્યપ્રદેશમાંથી દારૂ લાયા છે, કોઈ ડુપ્લિકેટ 100% રો મટીરિયલ્સ. નહીં, 100% કોઈ દારૂ, જો હું તમને કહું, દારૂ છે ને, દારૂના કેન મળે છે, અને દારૂની ખાલી બોટલો પણ મળે છે. આ લોકો શું કરે છે કે માનો કે હું તમને રોયલ સ્ટેગની વાત કરું તો રોયલ સ્ટેગ જે દારૂ એ લોકો ડુપ્લિકેટ બનાવ્યો, એ આજની તારીખમાં બજારમાં જે એની બજાર કિંમત છે 1200 થી 1400 રૂપિયાની બોટલ મળે છે બ્લેકમાં. હવે આ થોડું વધી ગયું એટલે કદાચ એના 2-2,500 રૂપિયા થઈ ગયા છે. રેગ્યુલર જે એનો ભાવ છે ને એ 1200 થી 1400 રૂપિયા હોય છે રોયલ સ્ટેગની બોટલનો. હવે આ લોકો શું કરે છે કે રોયલ સ્ટેગની બોટલનો જે દારૂ હોય ને, એક બોટલમાંથી 3 બોટલ બનાવી દે. અચ્છા, એ લોકોને જે બોટલ મળે 600 રૂપિયામાં જ મળે છે. 600 રૂપિયાની બોટલની 3 બોટલ બનાવી દે એટલે એક બોટલ એમને 200 માં પડી. બાકીનો એ લોકો આવું દેશી દારૂ ઉમેરી દે, પાણી ઉમેરી અને એ બોટલ એ લોકો 1200 રૂપિયા વેચે. હવે આની પાછળ જે કારણ છે તમને ખ્યાલ જ હશે, એ જ ભાવનગરમાં
10 દિવસ પહેલા એક પીએસઆઈ નો ઓડિયો બહાર આવ્યો હતો, જેમાં એક બુટલેગરને એ કહી રહ્યા હતા, આપે સાંભળ્યો જ હશે, સાર્વજનિક છે કે મારી પાસે છે એવું નથી. એ પીએસઆઈ એ ભાઈને એવું કહી રહ્યા હતા કે ભાઈ તારે પૈસા આપવાના છે કે નથી આપવાના. એટલે આ પરિસ્થિતિ છે કે ભાઈ કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરતો હોય, માનો કોઈએ 5 વર્ષ 10 વર્ષ દારૂનો ધંધો કર્યો, પછી એને એમ લાગે કે ભાઈ હું કમાઈ લીધું, હવે મારે આ ધંધો કરવો નથી, તો મારે અફસોસ સાથે કહેવું પડે છે કે એ વ્યક્તિને દારૂનો ધંધો કરવા માટે ફરજ પાડવામાં આવે છે. કેમ કે એ જે મહિને લાખો રૂપિયાનો હપ્તો આપતો તો એ બંધ થઈ જાય છે. એટલે જે ભ્રષ્ટ લોકો છે, હું એમ નથી કહેતો ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ ભ્રષ્ટ છે, બધા કર્મચારીઓ ભ્રષ્ટ છે, પણ જે 10-20% લોકો ભ્રષ્ટ છે એ લોકો આખું નેક્સસ ચલાવી રહ્યા છે અને કરોડો રૂપિયા, હું તમને ઓન પેપર કહું છું કે દર વર્ષે ગુજરાત રાજ્યની અંદર 30,000 કરોડનો ભ્રષ્ટાચાર ખાલી દારૂના હિસાબે થાય છે. અને આપણું જે શિક્ષણનું બજેટ છે, જે આપણું ગુજરાતનું બજેટ છે, એમાં શિક્ષણ માટે જે ફાળવવામાં રકમ આવે છે એ આટલી જ રકમ છે. હવે દર જગ્યાએ દારૂના આડા ચાલે, ત્યાંથી હપ્તા લેવાય, તો કેટલા પ્રકારનું સરકારને નુકસાન થઈ રહ્યું છે. એક તો દારૂ બંધ થતો નથી, બીજું ભ્રષ્ટાચાર થાય છે, ત્રીજું એના હિસાબે ગુનાખોરી થાય છે, ચોથું એના હિસાબે પોલીસની કામગીરીનું ભારણ વધે છે, પાંચમું એના હિસાબે કોર્ટોના કેસોનું ભારણ વધે છે, છઠ્ઠું એના હિસાબે આવા લોકો જે જેલમાં રહે છે એ જેલમાં પણ એમની જે ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરવી પડે, એની પાછળ પણ પ્રજાના પૈસા વપરાય છે. તો ચારે બાજુ પ્રજાના ટેક્સના પૈસા વપરાઈ રહ્યા છે અને ઉપરથી જે ભ્રષ્ટાચાર થકી પૈસા આવે છે તો ભ્રષ્ટ લોકોની તિજોરીમાં જાય છે. તો એમાં વાસ્તવિકતા સ્વીકારીને એટલું જ કરવાનું આવે કે આ બાબતે આખી સરકાર સર્વપક્ષીય સમિતિ બનાવે, રિટાયર્ડ પોલીસ અધિકારીઓને લાવે, કેમ કે એમને ખબર છે કે ભાઈ એમને પ્રયત્ન કર્યો છે પણ આ વસ્તુ બંધ થઈ નથી. એટલે જો આ ડુપ્લિકેટ દારૂ, લઠ્ઠાકાંડ, ભ્રષ્ટાચારના બધું જ બંધ કરવું હોય ને તો એનો શ્રેષ્ઠ વિકલ્પ એટલો જ છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ. અને હું આપની ચેનલના માધ્યમથી કહું છું કે જે લોકો એવું કહેતા હોય કે ગુજરાતની દારૂબંધીથી ગુજરાતને બહુ જબરદસ્ત ફાયદો થયો છે ને, એવા તમામ લોકો સાથે હું એવા 10 જણા ગુજરાતમાંથી આવે અને 10 જણની સામે હું એકલો ડિબેટ કરવા તૈયાર છું. એ 10 જણા ગુજરાતને દારૂબંધીથી થતા ફાયદા બતાવી દે, એક ફાયદો પણ હું એમનો સક્સેસ થવા દઉં તો કહેવાનું હું 10 જણની હાજરીમાં ચર્ચા કરવા માંગુ છું કે ગુજરાતને દારૂબંધીથી નર્યું નુકસાન સિવાય કશું જ નથી. અતુલભાઈ, તમે જે પ્રમાણેની વાત કરી કે નશો કરવાનો છે એ ગમે ત્યાંથી કરવાના જ છે, તો દારૂ સિવાયના પણ નશા છે, ડ્રગ્સ છે, ગાંજો છે, એ પણ ખૂબ જ વધી રહ્યું છે અને એ તો ક્યાંય પણ મંજૂર નથી. એને તો પર તો આખા દેશભરમાં પ્રતિબંધ છે. તો નશો કરવા વાળા ગમે ત્યાંથી કરવાના, તો શું એ નશા માટે એમને પરમિશન આપી દેવી જોઈએ? એવી પણ એક તર્ક ચાલી રહ્યો છે કે તો શું લોકોને મરવા માટે આવા નશા આપી દેવાના? પણ એ જ વાત હું કરું છું ને, આ જે લોકો આ તર્ક કરે એમાં પાછળ આ જોડી દે છે કે ભાઈ તમે આજ દારૂની છૂટ માંગો, કાલે ડ્રગની છૂટ માંગો. હવે આ જે લોકો છે ને એમની માનસિકતા ગમે તે કરીને ભ્રષ્ટાચારીઓને સાથ આપવાની છે કે ભાઈ આપણે આવું બોલ કરીએ ને એટલે દારૂની છૂટ થાય નહીં અને જે ભ્રષ્ટ રૂપી કદાચ એમને ભાગ મળતો હશે આમાંથી. ગુજરાતમાં દારૂબંધી છે અને બીજી બિહારમાં દારૂબંધી છે, આખા દેશમાં 2 સ્ટેટમાં દારૂબંધી છે. તો બાકીના જે રાજ્યો છે, 31 રાજ્યોના જે નેતાઓ બેતાઓ મૂર્ખીના છે કે એમના રાજ્યમાં દારૂબંધી નથી કરતા? એ લોકોને અક્કલ નથી? આ 2 રાજ્યવાળાને જ અક્કલ છે? અરે આ 2 રાજ્યના નેતાઓને ભ્રષ્ટાચાર કરવો છે. કોઈ ગુજરાતને આજે ડ્રગ્સની છૂટ તો ક્યાંય છે નહીં. છૂટ શેની છે? દારૂની છે. આખા દેશમાં દારૂની છૂટ છે અને તમે 2 રાજ્યમાં દારૂની બંધી રાખો તો થાય શું? હવે ગુજરાતનો નાગરિક અહીંથી આબુ જઈને દારૂ પીએ કે દીવ જઈને દારૂ પી શકે અને ગુજરાતમાં ના પી શકે? અને બીજું તમને કે ગુજરાતનો નાગરિક બહાર જઈને દારૂ પીવે તો વાંધો નહીં, અચ્છા બહારનો નાગરિક ગુજરાતમાં દારૂ પીવે તોય વાંધો નહીં. આ કેવું નાટક છે? માનો કે એક વ્યક્તિ બોમ્બે થી આવી છે, રાજસ્થાન થી આવી છે, એ વ્યક્તિ ત્યાંથી રિટર્ન ટિકિટ લઈને આવે તો એને 1 યુનિટ એટલે 1 બોટલ દારૂ મળે છે.
ઓન એરાઇવલ પરમિટ છે એને. એ કોઈ પણ દુકાને જઈને ઉભો રહે ને એટલે કે ભાઈ જો હું બોમ્બે થી આવ્યો છું, રિટર્ન ટિકિટ મારું આધાર કાર્ડ છે, હું અઠવાડિયું અમદાવાદ રોકાવાનું છું, તો એને એક દારૂની બોટલ મળે છે. તો આ કેવું નાટક છે કે બહારથી ગુજરાતમાં આવે, ગુજરાતમાં દારૂ પી શકે, ગુજરાતનો નાગરિક ગુજરાતમાં દારૂ પીવા તો વાંધો. તો એમાં બીજું એવું છે, પરમિટ જે આપે છે 1 લાખ લોકો પાસે પરમિટ છે. પરમિટ ટોટલ 6 પ્રકારની આવે છે. ટોટલ 6 પ્રકારની અલગ અલગ પરમિટો આવે છે. એમાં જે મુખ્ય 3 પરમિટો છે, એક એક્સ આર્મી મેનની જે પરમિટ છે કે જે લોકો મિલિટરીમાં નોકરી કરતા હોય અને એ લોકો રિટાયર થાય પછી અમને દારૂની પરમિટ મળે છે, એના આધારે દારૂ ખરીદી શકે. બીજી એક હેલ્થ પરમિટ છે કે માનો હું એ હેલ્થ પરમિટમાં નર્યું નાટક છે એ બી તમને કહું. એમાં 42 વર્ષની ઉંમર છે, વાર્ષિક તમારી 3 લાખ આવક હોવી જોઈએ અને એક ડોક્ટર તમને સર્ટી આપી દે. તમારો ફેમિલી ડોક્ટર આપે ને એના આધારે સિવિલ ડોક્ટર આપે, તમારે ત્યાં 30,000 રૂપિયા આરોગ્ય નિધિમાં જમા કરાવી દેવાના. એટલે હું 42 વર્ષનો છું, હું 3 લાખનું આઈટી રિટર્ન ભરું છું અને હું ડોક્ટર પાસેથી ગમે તે કરીને સર્ટી લઈ આવ્યો અને 30,000 રૂપિયા મેં આરોગ્ય નિધિ ભરી દીધા, એટલે મને દારૂ પીવાની છૂટ મળી જાય. એટલે કારણ શું આપે કે નશાબંધી વિભાગની આપ વેબસાઇટ ચેક કરો, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે તમારું સ્વાસ્થ્ય જાળવવા અને નિભાવવા માટે વિદેશી દારૂ સંગ્રહ કરવાની અને એનું સેવન કરવાની તમને પરમિશન આપવામાં આવે છે. ધેટ મીન્સ કે ગુજરાત સરકારનું જે નશાબંધી વિભાગ છે એ પોતે જયારે પરમિટ આપે ત્યારે એવું લખે છે કે સ્વાસ્થ્યના નિભાવ માટે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપે. અલા જો દારૂ પીવાથી સ્વાસ્થ્ય સારું રહેતું હોય તો પછી બધાને પીવા દો ને, વાંધો હું છે? તમે તો કહો છો. હવે બીજું તમને નાટક એ સમજાવું, જેની પાસે 42 વર્ષની ઉંમર નથી, જેનું 3 લાખ રૂપિયાનું રિટર્ન નથી અને જેની પાસે 50,000 રૂપિયા આરોગ્ય નિધિમાં જમા કરાવવાના નથી, એને પરમિટ ના મળે. એનો મતલબ શું થયો? એનો મતલબ કે અમીર ગરીબ વચ્ચે ભેદરેખા છે. બીજું તમને કહું કે સપોઝ આ રોયલ સ્ટેગ નો દારૂ છે અથવા તો બીજી 50 બ્રાન્ડ અલગ અલગ આવે જે લોકો જે પીતા હોય, તો એ રોયલ સ્ટેગ નો દારૂ અગર તમે લીગલ પરમિટમાં લેવા જાઓ, લીગલ પરમિટમાં જે તમને દારૂની પરમિટ મળી છે ત્યાં લેવા જાઓ, તમને 1800 રૂપિયા મળે છે અને એ જ વસ્તુ બ્લેકમાં 1200 રૂપિયા મળે છે. તો કોઈ પણ વ્યક્તિ 1200 માં લેશે કે 1800 માં લેશે? એટલે મૂળ મુદ્દો આ છે કે ડ્રગ્સ ને બધું જવા દો, ગુજરાત એ કોઈ આખા દેશમાં છૂટ નથી, પણ આખા દેશમાં જે વસ્તુની છૂટ છે, જે વસ્તુની રેલમ કોઈ નડતું જ નથી કોઈને. શું બોમ્બેમાં સ્ત્રીઓ નથી રહેતી? આ 2 રાજ્ય સિવાય, ગુજરાત અને મહારાષ્ટ્ર બિહાર સિવાય બીજા રાજ્યમાં મહિલાઓ નથી રહેતી? ત્યાં તો કોઈ મહિલાઓને તકલીફ નથી. એટલે મૂળ મુદ્દો ગાંધીજીના નામે, આદર્શોના નામે, જો એક સમય હતો, ચલો એ વખતની વાત અલગ હતી કે આપણે બૃહદ મુંબઈમાંથી મહારાષ્ટ્ર ને ગુજરાત અલગ થયું, ત્યારે કદાચ ગુજરાતના નેતાઓ એ વખતના એમને લાગ્યું હશે કે ભાઈ આપણે ગુજરાતમાં આપણે ગાંધીનું ગુજરાત ગણી દારૂની છૂટ બંધ કરીએ, પણ એ સમય અલગ હતો. આજનો જે યુવાન છે, આજે એ વસ્તુને આજે કમસે કમ 1960 ની વાત કરીએ આપણે, જયારે ગુજરાત અલગ થયું, તો આજે 65 વર્ષ થઈ ગયા એ વાતને. તો 65 વર્ષમાં તો ઘણા પરિવર્તન આવી જાય, દર દશકે પરિવર્તન આવતા. તો આજે 60-65 વર્ષ પછી જે પોલિસી તે વખતે હતી એ પોલિસીમાં આપણે ચેન્જ કરવું જોઈએ. અને બીજું વિશેષ હું કહું છું, અમુક લોકો જે લોકો દારૂ નથી પીતા એ વારે ઘડીએ ભાઈ ગુજરાતમાં દારૂની છૂટ નહીં આપવી જોઈએ. તો તમે ન પીતા હો તો ભાઈ તમે ન પીવો. જો આજ રીતે ચાલ્યું, માનો આજ પેટર્ન ઉપર આપણે ચાલીએ, તો હું સિગરેટ નથી પીતો, હું તમાકુ નથી ખાતો, હું ગુટકા નથી ખાતો, તો શું મારે એવું કેવું બધા ગલ્લા બલ્લા બંધ કરી દો? અરે તારે નથી પીવું તો તું ના પીશ પહેલા. એ જ રીતે ઘણા લોકો નોનવેજ નથી ખાતા, ઘણા લોકો નથી ખાતા, તો શું લોકોને એમ કહે પેલી નોનવેજ ની દુકાનો બંધ કરી દો? ભાઈ તારે નથી ખાવું, તું ના ખાઈશ. અચ્છા, ઘણા માનો કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો છે એ ડુંગળી લસણ નથી ખાતા,
તો શું એ લોકો એમ કહે છે કે ભાઈ કોઈએ ડુંગળી લસણ નહીં ખાવાનું, ગુજરાતમાં ડુંગળી લસણ વેચવાનું બંધ કરી દો? એ જ રીતે જૈન સંપ્રદાયના લોકો છે, જૈનો જે કંદમૂળ નથી ખાતા, જે બટાકા પણ નથી ખાતા. કંદમૂળનો મતલબ કે જે વસ્તુ જમીનમાં પેદા થાય છે, જમીનની અંદર, બીજી બહાર આવે, અમુક જમીનમાં હોય, એને કંદમૂળ નથી ખાતા. તો શું એ સંપ્રદાય એવું કે છે કે ભાઈ ગુજરાતમાં બટેકા બંધ કરી દો? અરે ભાઈ, મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે નથી ખાતા તો તમે ના ખાશો. ઘણી નોનવેજની દુકાનો છે, કોઈ લોકો નથી જતા, તો શું બંધ કરી દેવાની? એટલે તમારી પસંદગી તમે કોઈ બીજા ઉપર થોપી ન શકો. બીજું, આ દેશની અંદર સ્પષ્ટ છે કે ભાઈ એક દેશ એક કાયદો. દેશના બંધારણે દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર આપેલા છે. તો ગુજરાતના નાગરિક માટે અલગ નિયમો અને બીજા રાજ્યના નાગરિક માટે અલગ નિયમો, એવું ન ચાલે. મૂળ મુદ્દો 60-65 વર્ષ જે થયું એ થયું. ગુજરાતને ઘણું નુકસાન થયું, ગુજરાતમાં ઘણો ભ્રષ્ટાચાર થયો, ગુજરાતમાં ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ થઈ, અને ગુજરાતમાં લઠ્ઠાકાંડના કારણે ઘણા મૃત્યુ થયા. આ તો તમને લાગે લઠ્ઠાકાંડ થયું એટલે જાહેરમાં આવ્યું, બાકી ઘણા લોકો આવા કેમિકલ વાળા દારૂ પી નાની ઉંમરે મરી જાય છે. અને આજે પણ ગુજરાતની હજારો બહેનો જે વિધવા થઈ છે ને, એનું કારણ પણ આ બકવાસ દારૂબંધી છે. અને એમાં જે કેમિકલ વાળો દારૂ મળે છે એ પી અને ગરીબો મરી રહ્યા છે. એટલે ગુજરાત સરકારને હું તો વિનંતી કરીશ આપની ચેનલના માધ્યમથી કે ખરેખર બહુ થયું. હવે ગુજરાત હિતમાં વિચારો. આદર્શોની જગ્યા હોય છે અને વાસ્તવિકતાની જગ્યા હોય છે. જી અતુલભાઈ, તમે કાયદાની વાત કરી. જે લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે કે દારૂબંધી બંધ ન થવી જોઈએ, તેમનું કહેવું એવું છે કે કાયદામાં કાંઈ વાંક નથી. કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે અને એનાથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એટલે પોલીસ તંત્રથી લઈને નેતાઓ સુધી ભ્રષ્ટાચાર કરે છે. એના કારણે આ કાયદો આપણે લાગુ નથી કરાવી શકતા. જેમ આપણે ભ્રષ્ટાચાર નિર્મૂલનનો કાયદો છે, પણ એ પણ સરકારના જે લોકો છે, તંત્રના લોકો છે, નેતાઓ છે, એમના કારણે લાગુ નથી થઈ શકતો. એવી જ રીતે આ જે કામ છે કાર્યપાલિકાના કારણે નથી થઈ રહ્યું. તો આપણે ત્યાં સ્ટ્રિક્ટ કરવાની જરૂર છે. દારૂબંધી જે મૂળ જેનો હેતુ સારો છે એ દૂર ન કરવું જોઈએ, એવી પણ એક દલીલ કરવામાં આવે છે. પણ એ જ લોકોને ખબર નથી પડતી ને. મેં તમને ફરીથી કીધું કે ગુજરાત અને રાજસ્થાન, હમણાં તમને કહું દીવ અને દમણ, હમણાં દમણના 5 ગામડા એવા હતા. આપણે સુરતની બાજુમાં દમણ છે, તો 5 ગામને એ લોકોએ દમણ ટેરિટરીમાં મૂકી દીધા, જે આપણા છેલ્લા છેવાડાના ગામના હતા. બરાબર. હવે એ 5 ગામ વાળાને અત્યાર સુધી દારૂ બંધ હતો, હવે દમણમાં જોડાઈ ગયા એટલે દારૂની છૂટ થઈ ગઈ. તમને તો આ આખો વિષય છે ને, ભ્રષ્ટાચાર માટે સ્પેશિયલ આ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. તમે જુઓ કે યુનિયન ટેરિટરી આખા દેશમાં 6 છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. એ 6માંથી 2 સીધી ગુજરાતની બોર્ડર ઉપર જ કેમ છે? દીવ ગુજરાતની બોર્ડર ઉપર, દમણ ગુજરાતની બોર્ડર ઉપર. હજી પણ એ લોકો આબુને, આ તમને કહું, આગામી સમયમાં આબુને પણ યુનિયન ટેરિટરી જાહેર કરવા માંગે છે. એનાથી ફાયદો શું થાય? કેન્દ્ર સરકારને સીધો ફાયદો થાય કે જે એક્સાઇઝની આવક હોય ને સીધી કેન્દ્રમાં જાય. માનો કે અત્યારે માઉન્ટ આબુમાં જે દારૂ વેચાય છે એ દારૂની આવક રાજસ્થાન સરકારને મળે, પણ દીવમાં જે દારૂ વેચાય છે, દમણમાં જે દારૂ વેચાય, એનો સીધો ટેક્સ કેન્દ્ર સરકારને મળે. એટલે કેન્દ્ર સરકારો શું કરે છે? પોતાની આવક માટે જે રાજ્યમાં દારૂબંધી હોય એની આજુબાજુમાં આવું કરી દે. એટલે દારૂ પીવા તો લોકો જવાના જ છે. હવે એક વ્યક્તિ ગાડી લઈને 5 જણા ગાડી લઈને માઉન્ટ આબુ દારૂ પીવા જાય, તો એ લોકોને આવવા જવાનો ખર્ચો, પેટ્રોલનો ખર્ચો, જમવાનો ખર્ચો, ત્યાં હોટલમાં રહેવાનો ખર્ચો, નિયામાનો વધીને 2 દિવસ રહે તો 5 જણા થઈને 2-3 બોટલ દારૂ પી જાય. હવે વિચાર કરો, 2-4 બોટલ દારૂ પીવા એ જ ભાવે અહીંયા મળે, કે ગુજરાતમાં મળે જ ભાવે અહીંયા મળે. વધીને અમને 1000 રૂપિયાનો ફાયદો થાય કિંમતમાં. એ લોકો 5 બોટલ દારૂ પી જાય તો અહીંયા એમને 5000 મળે, એ જ વસ્તુ ગુજરાતમાં 6000 મળે. પણ 1000 રૂપિયા બચાવવા માટે લોકો અહીંથી ગાડી લઈને જાય, ત્યાં રોકાય, ત્યાં ટેન્શન લે, પીવામાં ભળતા માનો પોલીસ પકડે તો પાછો તોડ પાણી થાય. આવું કેમ થઈ રહ્યું છે? ગુજરાતમાં દારૂ પીતો એટલે બિચારાને પકડી લેવામાં આવે છે, બીજા દિવસે છાપામાં આવે,
નબીરાઓ પકડાય, મહેફિલ પકડાણી, ફલાણું. હમણાંથી તમે જુઓ ને, જ્યાં દારૂની પાર્ટી હોય છે ત્યાં લેડીઝ પણ પકડાય છે. તો એવું તો છે નહીં કે ભાઈ ગુજરાતમાં લેડીઝ દારૂ નથી પીતી. અને શુક્રવાર નામ એ લોકો ક્યાં આતંકવાદી છે કે ભાઈ હમણાં ડુમસમાં પાર્ટી કરતા હતા એક ભાઈ, બરાબર, એને બધી લેડીઝોના બધાના નામ આપી ભાઈ આ પકડાના. એટલે એ લોકોએ શું ગુનો કર્યો? ગુનો તો એટલો જ છે ને કે ભારતનો નાગરિક છે પણ ગુજરાતમાં રહે એટલે એનો ગુનો થઈ ગયો. એ જ વ્યક્તિ મહારાષ્ટ્રમાં લોકો ઘરમાં દારૂ પીવો કોઈ પકડવા જાય છે? ગુજરાતમાં પીવો તો પકડે. અને એક ગંભીર વાત તમને કહું કે તમે 5 જણા 10 જણા પોતાના ફાર્મ હાઉસમાં કે પોતાની ઓફિસમાં ઘરમાં દારૂ પીવો ને તો પોલીસ એને પકડી જાય છે. પણ દેશી દારૂ જે ખુલ્લેઆમ પીવાય છે, એક અડ્ડા ઉપર 50 જણા જાહેરમાં દારૂની પોટલી મારતા હોય છે, એ લોકોને કદી પોલીસ પકડતી નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે પેલા જે ઇંગ્લિશ દારૂ પીવે છે ને એ માલવાળા માણસો છે. હવે એને પીતા પકડો તો 2, 5, 10 હજારનો મેળ પડી જાય. જો એ લોકો માની જાય તો, ના માને તો કેસ થાય. બાકી માની જાય, કેમ કે જેવા પકડાય હોય તરત આ જ આવે છે કે સાહેબ પતાવો. પણ માગણી બહુ મોટી હોય તો એમ થાય સારું તાર કેસ કરી દો. હવે દેશી દારૂ પીવાવાળાને પકડે પોલીસને લેવાનું શું મનકો? એક તો એ બિચારો 300 રૂપિયા મજૂરી કરીને આવ્યો હોય, એમાં 100 રૂપિયાનો દારૂ પીવે. હવે 200 રૂપિયા મેને ઘરે દૂધ લઈ જવાનું હોય, શાકભાજી લઈ જવાનું હોય, આ બધું લઈ જવાનું હોય. એટલે પોલીસ એને પકડે જ નહીં. કેમ પકડે નહીં? કેમ કે એની પાસે કશું મળે નહીં. એટલે મૂળ મુદ્દો શું છે કે દારૂના અડ્ડા ચાલે છે, હપ્તા ચાલે છે, ભ્રષ્ટાચાર બી થાય છે, ડુપ્લિકેટ દારૂ વેચાય છે. આવી રીતે દેશી દારૂ વાળા, હું એમ નથી કહેતો કે આને પકડો છો કેમ ને આને કેમ નથી પકડતા, પણ કહેવાની વસ્તુ એ છે કે ઇંગ્લિશ દારૂ પીવો ગુનો બને અને દેશી દારૂ પીવો ગુનો ન બને એવું હોતું હશે ભાઈ? દારૂ તો દારૂ જ છે ને. એટલે પણ દેશી દારૂ વાળાને પકડે તો અહીંયા કઈ મળે નહીં. એટલે આ બધી પરિસ્થિતિ છે. મૂળ મેં ફરીથી કહું છું તમને કે સરકારે સર્વપક્ષીય સમિતિ બનાવવી જોઈએ, સામાજિક આગેવાનોને સાથે લેવા જોઈએ અને રિટાયર્ડ પોલીસ અધિકારીઓને સાથે લઈ અને આ બાબતે ગુજરાત હિતમાં કોઈ સારો નિર્ણય કરવો જોઈએ. અતુલભાઈ, એક ખૂબ જ વાહિયાત અને હાસ્યાસ્પદ કહી શકાય એવી એક ચર્ચા અને દલીલ કરવામાં આવે છે કે ભાઈ ભ્રષ્ટાચારીઓ છે તો ભ્રષ્ટાચાર કરવાના જ છે, પોલીસ તંત્ર ભ્રષ્ટાચાર કરવાનું જ છે, કારણ કે એની આજે દારૂની બ્લેકની ખુરશી નીચેથી, ટેબલ નીચેથી જે કમાણી આવે છે એ દારૂના કારણે આવે છે. જો તમે દારૂબંધી દૂર કરી દેશો તો એની ટેબલ નીચેની કમાણી જતી રહેશે. એટલે આ જે બધા પોલીસ અધિકારીઓથી લઈને નેતાઓ સુધી જેને આ બ્લેકમાં મળતું હતો ભ્રષ્ટાચારનો રૂપિયો, એ બંધ થઈ જશે અને પોલીસ ખાતું ભ્રષ્ટાચારથી ખૂબ જ બદનામ છે, પહેલેથી જ બદનામ છે. તો પછી જે કેસમાં પોલીસ ખાતું કાર્યવાહી કરે છે, જેમ કે દુષ્કર્મના કેસ હોય કે મહિલાઓ રિલેટેડ કેસ હોય, જે ગંભીર ગુનાઓ કહી શકાય, એમાંય પછી પોલીસ ભ્રષ્ટાચાર કરવા માંડશે. આવું એક ખૂબ જ હાસ્યાસ્પદ દલીલ પણ કરવામાં આવે છે. તો એમાં શું કહેશો? જો પહેલી વાત કરું કે અત્યારે પરિસ્થિતિ શું છે તમને કહું, ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું જ નથી. કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અરજી પહેલા પોલીસ સ્ટેશનમાં જાઓ ને એટલે અરજી લેવામાં આવે છે. પહેલા સામે કોણ છે જોવામાં આવે છે. તમે જઈને ઉભા રહેશો ને એમ કહો ભાઈ મારે આના વિરુદ્ધ ફરિયાદ છે એટલે તરત અહીંયા શું તકલીફ છે, આમ છે તેમ છે, ના થાય, અરજી લે. પછી એવું થશે, પછી અરજી લઈને સામે વાળાને બોલાવવામાં આવશે, એ પછી વહીવટ કરવામાં આવશે, 2 જણને સમાધાન મળે, મૂકો માથાકૂટ. મૂળ મુદ્દો એ છે પોલીસ ખરાબ છે એવું નથી કહેતો, પણ પોલીસની તકલીફ શું છે કે પોલીસ સીધી રાજકીય સંરક્ષણ હેઠળ છે. હવે માનો કોઈ નેતા વિરુદ્ધની કોઈ કમ્પ્લેન FIR કરી દીધી તો એ ખરેખર જો સાચો અને સારો અધિકારી છે તેની તરત બદલી થઈ જશે. આપણે એવા અનેક કેસ જોયા છે કે જેમાં અધિકારી જયારે કાયદાની પેલામાં વાત કરે એટલે તરત એની બદલી થઈ જાય છે. એટલે મૂળ મુદ્દો અધિકારી પણ વિચારે છે કે ભાઈ આમાં આપણે માથાકૂટમાં શું કરવા પડ્યું. અને આનો તાજો મારી પાસે દાખલો છે, એ અધિકારીનું નામ આપણને નહીં આપું બેન. અહીંયા એક ACP તરીકે એક સાહેબ આવ્યા હતા. એ ACP ને એવું હતું કે મારે જબરદસ્ત કામ કરવું છે, દારૂ બારૂ બંધ કરાવી દેવું છે.
એમને મને બોલાયો, અમારા જ વિસ્તારની વાત કરું, હું જ્યાં રહું છું, આ લગભગ 7-8 વર્ષ પહેલાની વાત છે. એટલે કે અતુલભાઈ, મારે દારૂના અડ્ડાના સરનામા જોઈએ છે કે, અને મારે દારૂ બંધ કરાવી દેવો હોય. મેં કહ્યું સાહેબ, તમે જે 3 પોલીસ સ્ટેશનના એસીપી છો ને, એ 3 પોલીસ સ્ટેશનમાં દુનિયાભરના અડ્ડા ચાલે છે, અને તમે કદાચ બંધ કરાવશો તો તમારી ઉપર બી ડીસીપી છે, એની ઉપર સેક્ટર છે, એની ઉપર કમિશનર છે, એની ઉપર વિજિલન્સ છે. એટલે તમે વચ્ચેના વ્યક્તિ છે ને, આ નહીં કરી શકો સાહેબ, રહેવા દો ને, શું કરો પેલું માથાકૂટ કરો છો? મને કે ના, કરી જ નાખવું છે. તો મેં એમને અમુક સરનામા આપ્યા દારૂના અડ્ડામાં. એટલે એમને એમની સ્ક્વોડ દ્વારા રેડ કરાઈ. હવે રેડ કરાઈ તો એ લોકો તો હપ્તા આપતા હતા સ્થાનિકોને, એટલે એ તો તરત એને ફોન કરવાનો, સાહેબ આપણે પૈસા તો પહોંચે છે. એટલે 1-2 વાર તો પોલીસે કેસ કર્યો. પછી શું થયું તમને કહું, એ સાહેબ એકવાર સાદી વર્દીમાં એક અડ્ડામાં રેડ કરવા ગયા. આ બધું અખબારમાં આવેલું છે, એ તમે ચેક કરી લેજો. એ દારૂની રેડ કરવા ગયા, એમને ગાડી રોકી. એ સાહેબ ઉપર અપહરણનો કેસ થયો, લૂંટનો કેસ થયો. જે એસીપી હતા ને, અહીંયા પીઆઈ આવી ગયા પાછા. પેલા ફોન કરીને પોલીસને બોલાવી, તો પીઆઈ કે ભાઈ તમે સાદી વર્દીમાં છો, પેલા તમારું આઈ કાર્ડ માંગ્યું, તમે આઈ કાર્ડ નથી દેખાડ્યું. વિચાર કરો, બુટલેગર પાસે એક અધિકારી ઉપર કેસ કરાવ્યા, પછી સાહેબ ને હું મળ્યો, મેં સાહેબ તમને હું કહેતો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે એક સાચો અને સારો અગર અધિકારી આવી પણ જાય, જેને ઈમાનદારીથી કામ કરવું છે, એને સિસ્ટમ કામ નહીં કરવા દે. એટલે ઉપરથી નીચે સુધી બધું સેટિંગ છે. તો શું કરશો તમે? મને કહો. હમણાં હું તમને કહું, આપણે દરિયાપુરની અંદર મનપસંદ જીમખાનામાં રેડ થઈ, 182 જુગારીઓ પકડા. એસએમસી રેડ કરી, કોને? સ્ટેટ મોનિટરિંગ સેલે. તો દરિયાપુરમાં આપણે આમ સ્ટેપ ટુ સ્ટેપ ગણીએ ને, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, તો સૌથી પહેલા પોલીસ જે કઈ અડ્ડો ચાલતો એની પહેલા ચોકી આવે. એક પોલીસ સ્ટેશનમાં 6-7 ચોકીઓ હોય છે. એટલે પહેલા ચોકી પીએસઆઈ આવે, પછી સ્થાનિક પીઆઈ આવે, એ પછી એસીપી આવે, એ પછી ડીસીપી, સેક્ટર, પીસીબી, અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ આવે. તમે વિચારો, આટલા બધે નહીં ખબર હોય, સ્ટેટ મોનિટરિંગ સેલ ને ખબર હોય બને ખરું? બધાને ખબર હોય, પણ બધાને માલ પાણી મળતા હોય છે. હવે માનો કે એસએમસી રેડ કરી, તો શું બંધ થઈ જવાનું? નથી થવાનું. આ પહેલા પર રાય સાહેબ, નિલીત રાય સાહેબે આ જ જુગારધામ ઉપર રેડ કરી હતી, અને એ વખતે પણ લગભગ આટલા જ લોકો પકડ્યા હતા. શું થયું? ફરીથી ધમધમતું થઈ ગયું. એમ અત્યારે માનો કે હર્ષ સંઘવી સાહેબ જે કઈ આ વાતો કરી રહ્યા છે, કડક ને આમ ને તેમ ને, જ્યાં દારૂ મળશે એમાં પીઆઈ સસ્પેન્ડ કરી દઈશું. આ પણ જો એક વસ્તુ, પીઆઈ આખો માનો કે એક એરિયાની અંદર દરેક જગ્યાએ દારૂ મળતો એની પીઆઈ ને ખબર ન હોય. એ કઈ ઘેર આમ થોડો આખો દાડ ફરફર કરે, ક્યાં દારૂ મળે, ક્યાં દારૂ, એને નીચેના કોન્સ્ટેબલો કે અથવા તો એ લોકો માહિતી આપતા હોય છે. એટલે આ વસ્તુ શક્ય જ નથી. હકીકત એવી છે કે જો ગુજરાત હિતનું કોઈ લોકો વિચારતા હોય ને, તો જેમ આખા દેશમાં છૂટ છે એમ આપી દેવી જોઈએ, અને એનાથી ગુજરાતને સારામાં સારી રેવન્યુ જનરેટ થશે, અને જે ખોટા ખર્ચા થતા હતા એ બંધ થશે, પોલીસ પણ બીજા કામમાં રોકાઈ શકશે, ભ્રષ્ટાચાર બંધ થશે, અને જે આ લઠ્ઠાકાંડો થાય છે, અને જે ડુપ્લિકેટ દારૂના ધંધા થાય છે, ગુનાખોરી, અસામાજિક પ્રવૃત્તિ, આ પણ રોકાઈ જશે. આજ પણ ગુજરાતમાં લગભગ 60-70 દુકાનો છે જેની ગવર્મેન્ટે લીકર શોપને પરમિશનો આપેલી છે, જ્યાંથી આ પરમિટ વાળા દારૂ લેવા જાય છે, અથવા તો બહારગામથી આવતો માણસ દારૂ લેવા જાય છે. તો પછી એક બાજુ તમે 70 પરમિટ દુકાનો ખોલી છે, 1 લાખ લોકોને પરમિટો આપી છે. હમણાં રિસેન્ટલી તમે ગિફ્ટ સિટીમાં જોયું, ગિફ્ટ સિટીમાં આજ સરકારે દારૂની છૂટ આપી. પછી અમને લાગ્યું કે હજી આમાં થોડો ડખો થાય તો નિયમો સુધાર્યા કે ભાઈ તમે આખી ગિફ્ટ સિટીમાં ગમે ત્યાં દારૂ પી શકો. પહેલા એવું હતું કે એક સ્પેસિફિક જગ્યામાં જ તમે દારૂ પી શકો, એના માટે તમારે ત્યાંનો કોઈ વેપારી હોય એની આઈડેન્ટિટી જોઈએ. એ પણ સુધારા કર્યા, અને એમાં ખાલી 1 વર્ષમાં કરોડો રૂપિયા સરકાર કમાણી. આવું જ ચાલે છે. સુરતનું જે ડાયમંડ બુર્સ, આખું ડાયમંડ માર્કેટ બન્યું છે, બરાબર છે, અહીંયા બી પ્રોબ્લેમ છે. આજે જો અહીંયા બી મિલકતો વેચાતી નથી, વેપારીઓ આવતા નથી. ગિફ્ટ સિટીમાં પણ એવું જ હતું. જેવી દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં મળી, ત્યાં ગિફ્ટ સિટીના ભાવ 3 ગણા વધી ગયા. તો સીધી વાત છે ભાઈ કે દારૂની છૂટથી ગુજરાતનો વિકાસ થવાનો છે.
ગિફ્ટ સિટીમાં આજે 1-1.5 વર્ષથી દારૂની છૂટ છે. તમે ક્યાંય માથાકૂટ સાંભળી? ત્યાં લોકો દારૂ પીવે છે, શાંતિથી પીને જતા રહે. કોઈ ઝઘડો કર્યો, કોઈ માથાકૂટ જોઈ? કેમ બહાર જ ઝઘડા થાય છે? કેમ કે ત્યાં લીગલ મળે, શાંતિથી માણસ પી જાય છે. એટલે હું ફરીથી આપની ચેનલના માધ્યમથી હું એવી કોઈને એડવાઇસ નથી કરતો કે લોકોએ દારૂ પીવો જોઈએ કે વ્યસન કરવું જોઈએ. પણ જે લોકો વર્ષોથી પીવે છે એમને તમે કોઈ કાયદો જે બંધારણની વિરુદ્ધનો છે એવો કાયદો બનાવીને એના બંધારણીય અધિકારો તમે છીનવી ન શકો ભાઈ. તમને નથી ગમતો ન પીવો, પણ જે પીવે છે એને ન પીવો જોઈએ એવી તમે સલાહ પણ ન આપી શકો ભાઈ. અતુલભાઈ, હવે એક છેલ્લો સવાલ કે છેલ્લા 60-65 વર્ષોથી ગુજરાતમાં દારૂબંધી છે. હવે એ સ્પ્રિંગ દબાયેલી છે એમ આપણે કહીએ, પણ જો એકદમથી એ દારૂબંધી દૂર કરી દેવામાં આવે, હટાવી લેવામાં આવે, તો એ સ્પ્રિંગ એકદમથી ઉછળશે અને જે લોકો દારૂ પીવે છે એ થોડો સમય તો એવો આવશે જ કે ખૂબ જ વધારે માત્રામાં પીશે, કારણ કે અત્યાર સુધી એમને નહોતું મળતું. તો ક્યાંક અરાજકતા ફેલાશે એવું નથી લાગતું? એમાં એવું તમને કહું, સપોઝ અત્યારે 2 જણા છે, કોઈ 2 જ જણ છે, એ એક દારૂની બોટલ લાવે છે કે 3 જણા લાવે છે, તો એ પરાણે આખી દારૂની બોટલ પી જશે. એનું કારણ શું છે કે એક તો ચોરી છુપીથી લાવ્યો હશે, પીતો હશે ત્યારે એને ડર હશે કે હું પકડાઈ ના જઉં, અને પી લીધા પછી જે વધ્યું ને રાખશે તો ડખો કે કદાચ પોલીસ પકડી લેશે તો. એટલે મારું એવું માનવું છે કે દારૂની બંધ છે ને એટલે લોકો દારૂ પીવે છે વધારે. પણ જો દારૂની છૂટ થશે તો સપોઝ હવે માને હું દારૂ પીવું છું તો હું એક બોટલ ઘરમાં લાવીને શાંતિથી મૂકી રાખીશ, મારે જેટલો પીવો જેટલો જ પીશ. અને આજ બી જે લોકો પરમિટ ધારકો છે એ શાંતિથી એમના ઘરમાં બેસીને દારૂ પીવે છે. એમને કઈ જલ્દી નથી હોતી કે ભાઈ આ મારે પોલીસ દારૂની બોટલ, એમની પાસે પરમિટ છે એટલે એના ઘરમાં પણ દારૂ રાખી શકે, એમની દુકાનમાં દારૂ રાખી શકે, એમના ઓફિસમાં દારૂ રાખી શકે, એમની ગાડીમાં દારૂ લઈને જઈ શકે. તો એને તકલીફ, પણ જેની પાસે પરમિટ નથી એ તો કે પી જાવ નકર આ પોલીસ પકડશે તો ડખો થશે. એટલે સાબુ ઉલટાનું તમને એમ કહું છું, જો દારૂની છૂટ થશે ને તો ગુજરાતમાં જેટલો દારૂ પીવાય છે ને એનાથી કદાચ અડધો જ. આભાર અતુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે અતુલભાઈએ વાત કરી, અમે કોઈ પણ પ્રકારે દારૂનું સેવન કરવાનું કે વ્યસન કરવાનું પ્રોત્સાહન નથી આપતા. અમારો એવો ઉદ્દેશ પણ નથી કે અમે તમને આ માટેનું પ્રોત્સાહન આપીએ. આ ચર્ચા પાછળનો એક જ મુદ્દો હતો કે ગુજરાતમાં એક કાયદો છે, એ કાયદાનું પાલન નથી થતું. 5 વર્ષમાં બીજો લઠ્ઠાકાંડ છે અને ફરી પાછા 10 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આની પહેલા ભાવનગરની નજીકના વિસ્તારમાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. આની પહેલા પણ ગુજરાતે અનેક લઠ્ઠાકાંડ જોયા છે અને એ લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હવે આજે લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લઠ્ઠાકાંડમાં વારંવાર જે લોકો જીવ ગુમાવી રહ્યા છે, આ બધામાં જે તંત્ર છે, ભ્રષ્ટ તંત્ર સિવાય કોઈને લાભ નથી થતો. અને દર વખતે આવી ચર્ચા ઉભી થતી હોય છે કે પછી ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરી દો. તો જ્યારે પણ કોઈ ચર્ચા ઉભી થાય, જ્યારે પણ કોઈ મુદ્દા પર વાત થતી હોય, જે લોકહિતમાં થતી હોય કે અગેન્સ્ટમાં હોય, પણ જો એ ચર્ચામાં હોય તો એ ચર્ચા શા માટે થઈ રહી છે એ બાબત પણ જાણવી ખૂબ જ જરૂરી છે. અને જાણવા માટે જ અમે અતુલ દવે સાથે વાત કરી હતી કે દારૂબંધી જે ન રાખવી જોઈએ એના પક્ષમાં છે, એ શું વિચારે છે અને શા માટે એમને એવું લાગે છે કે ગુજરાતમાં દારૂબંધી ન હોવી જોઈએ. અમારું સ્ટેન્ડ હજુ પણ એ છે કે અમે કોઈ પણ વ્યસનને પ્રોત્સાહન નથી આપતા અને દારૂ ન જ પીવો જોઈએ. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, પછી ગુટખા હોય, તમાકુ હોય કે પછી બીડી હોય, સિગારેટ હોય, કોઈ પણ પ્રકાર એનું વ્યસન ન જ કરવું જોઈએ. આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. અને કમસે કમ કાયદો તો એક બાજુ રહ્યો, આપણા સ્વાસ્થ્યને ધ્યાન રાખીને પણ આપણે આનાથી દૂર રહેવું જોઈએ. હવે આ સમગ્ર જે લઠ્ઠાકાંડ બાદ ફરી એકવાર આજે ચર્ચા તેજ થઈ હતી કે ગુજરાતમાંથી દારૂબંધી દૂર થઈ જવી જોઈએ. એના વિશે અમે અતુલ દવે સાથે જે પણ વાતચીત કરી એ વાતચીતમાં તમે કેટલા સહમત છો અને જો સહમત નથી તો શા માટે સહમત નથી, અને તમને શું લાગે છે, શું ગુજરાતમાં દારૂબંધી રહેવી જોઈએ કે હટી જવી જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.